મારું નામ બાપભાઈ મેઘજીભાઈ માટિયા છે। હું રાજકોટમાં રહું છું। જમીન ખાલસા કરવા માટે કલેક્ટરે હુકમ કર્યો છે, શું મામલો છે? મામલો એમાં એવો હતો કે કલેક્ટરના અનુસાર જમીન જે મહેસૂલી કલમ મુજબ જમીન સાંકળીની જમીન હતી, એમાં મારે 7 ટકા ભરવાનું હતું। એ બદલે મેં દસ્તાવેજ કર્યો, મારી ભૂલ હતી એટલે સરકારે એનું કામ કર્યું છે। મારી ભૂલ હતી, મેં સ્વીકારી છે। હવે મને જમીન મળવા માટે મારા 37B નો કેસ લડવાનો છે। 37B કેસમાં જે સરકાર હુકમ કરશે એ મને શિરોમાન્ય છે। જમીન 9 વીઘા જમીન છે। માલિયાસણ ગામની જમીન છે, 9 વીઘા જમીન છે। જમીનની કિંમત ત્યારે કાંઈ નહોતી એટલે આ વસ્તુ અમે કરી હતી, પણ ત્યારે એવી ખબર નહોતી અમને કે આ વસ્તુ આનાથી દસ્તાવેજ કરવાથી જમીન ખાલસા થશે। અત્યારે કેટલી કિંમત છે? બજાર કિંમત અત્યારે બજાર કિંમત કદાચ મારા અંદાજે 7 કરોડ રૂપિયા થાય। શું કહેશો, આટલા વર્ષ સુધી તમે આ જમીનનો ઉપયોગ કર્યો ને હવે ખાલસા કરવાનું કહ્યું? એમાં એવું છે કે મારી ભૂલ જે મેં સ્વીકારી કે આ જમીનમાં સાંકળીની જમીન હતી, એનો દસ્તાવેજ ન કરવો જોઈએ। મેં મારી ભૂલ હતી કે મેં દસ્તાવેજ કરી લીધો હતો। હવે સરકારના હુકમ મુજબ સરકારે જે મને ગાઈડલાઈન આપશે એવી રીતે હું કરીશ, અને સરકાર જો જમીન પાછી આપવા માંગશે તો હું 37B નો કેસ લડીશ। હા, ત્યારે મેં વકીલના કહેવાથી વકીલ પાસે દસ્તાવેજ મેં કરાવ્યો હતો, અને વકીલે જ મને કીધું તું કાંઈ વાંધો નહીં, દસ્તાવેજ આપણે ખેડૂતને પૈસા આપી છીએ તો દસ્તાવેજ કરી લઈશ। એટલે મેં દસ્તાવેજ કરી લીધો હતો। તે દિવસે મારે આટલી બધી મને જમીનની નોલેજ નહોતું એટલે મેં દસ્તાવેજ કર્યો, નકર હું ન કરું દસ્તાવેજ। ના, ત્યારે હું ભાજપનું પદ ધરાવતો, સામાન્ય કાર્યકર હતો। આજે હું ભાજપનું પદ ધરાવું છું। ત્યારે આ જ્યારે દસ્તાવેજ કર્યો ત્યારે હું કાર્યકર હતો ભાજપનો, એટલે ત્યારે આ વસ્તુની મને નોલેજ નહોતું એટલે મેં દસ્તાવેજ કર્યો। હવે જે સરકારની ગાઈડલાઈન મુજબ સરકાર જેવું કહેશે એવી રીતે હું વકીલ રાખી અને કેસ લડીશ। એ અમારી પર્સનલ ઘરની મેટર હતી, મારા ભાઈની મેટર હતી। એમાં મને તો ખ્યાલ નહોતો, હું તો છાસ વિતરણમાં હતો, અને ત્યાર પછી મને 6 વાગે ખબર પડી કે આવી રીતે થયું છે એમ। અને ત્યારે તો છાસ વિતરણ મારે 5 દિવસ ત્યાં ગોવિંદબાગ શાકભાજી છાસ વિતરણનું કાર્ય ચાલુ હતું, સેવાનું। જે સેવા હું 5 દિવસથી કરતો હતો। એમાં મેટર મારા ભાઈના વેવાય છે એની મેટર હતી, એટલે પછી લાંબુ તો મને એની ખબર નથી, પણ મારા નાના ભાઈનો મેટર હતો। ના, એવું નથી। એને પૈસા દીધા હોય તો દસ્તાવેજ કરીએ ને, તો એમનો દસ્તાવેજ થોડો કરી જાય।